જનરલી ગરમીઓની સિઝનમાં જમવાનું તો ભાવતું જ નથી અને જો કંઈ ખાઈએ છીએ ને તો પેટને ભારે થઈ જાય છે. તો આજની રેસીપી માત્ર 1 ચમચી તેલમાં મિનિટોની અંદર બનશે, સાથે સાથે લસણ ડુંગળી કે બીજા કોઈ શાકભાજીના ઉપયોગ વગર બનશે અને રોટલી રોટલા કે પછી ભાતની જરૂર બિલકુલ નહીં પડે તેવી બનશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે 1 કપ જેટલી મગની દાળ લીધી છે. આ મગની દાળમાં કચરો હોવાથી પહેલાં તેને બરાબર આપણે ધોઈ લેશું અને ધોયા બાદ તેનું પહેલાં પાણી કાઢી લેશું અને પાણી કાઢી અને તેને થોડીવાર માટે પલાળવાની છે. તો આપણે તેમાં ફરીથી થોડું પાણી ઉમેરી દઈશું અને પલાળવા છોડી દઈશું. જો તમારી પાસે સમય ના હોય તો તમે ગરમ પાણીમાં 30થી 35 મિનિટ પલાળી શકો છો, પણ જો સમય હોય તો નોર્મલ પાણીમાં 2 કલાક માટે પલાળવા છોડી શકો છો. તો મેં 2 કલાક સુધી સમય આપ્યો છે પલળવાનો. તો 2 કલાકમાં દાળ પલળી ગઈ છે અને આરામથી દાળના 2 ટુકડા થઈ જાય ને તેટલી સોફ્ટ થઈ ગઈ છે. તો હવે દાળમાંથી આપણે પાણી કાઢી લેવાનું છે અને પછી આ દાળને આપણે મિક્સરમાં લઈ અને તેને ક્રશ કરવા માટે લઈ લેવાની છે. બિલીવ મી ગાઈઝ, આજની વેરાયટી તમે ખાશો ને તો દીવાના થઈ જશો અને સાથે હેલ્ધી તો છે જ અને વેટ લોસ માટે પણ બરાબર રહેશે. તો જો તમારે વજન ઘટાડવું હોય તો પણ આ વેરાયટી લઈ શકો છો. ગરમીઓમાં પાચન ના થતું હોય તો પણ આ વેરાયટી બેસ્ટ રહેશે. તો હવે થોડો આદુનો ટુકડો અને 3-4 મરચાં લઈ અને તેના ટુકડા કરી અને ગ્રાઇન્ડ કરી લેશું. આ રીતે આપણી સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું. અહીંયા તમને લાગશે કે હું ઇડલી કે ઢોકળા બનાવી રહી છું, પણ એવું નથી. એકદમ અલગ વેરાયટી છે. કોઈ અહીંયા આપણે ઇડલી ઢોકળા નથી બનાવતા. હવે અહીંયા આપણે 1/4 ટીસ્પૂન જેટલું નમક મિક્સ કરીશું અને પછી હાથથી ફેટીશું જ્યાં સુધી આપણું બેટર ફ્લફી ના થઈ જાય. કારણ કે આપણે આ વેરાયટીની અંદર કોઈ સોડાનો ઉપયોગ નથી કરવાના, જેથી આપણી વેરાયટી વધારે હેલ્ધી બને. તો આપણે હાથની મદદથી તેને ફેટીને થોડો કલર બદલે ને ત્યાં સુધી આપણે ચલાવવાનું અને પછી તેને સાઈડમાં રાખી દેવાનું. અને હવે આપણે ગ્રેવી તૈયાર કરવા માટે 3-4 નંગ મરચાં, થોડું આદું અને 2 નંગ ટમેટાં ક્રશ કરી લેશું. અહીંયા મેં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, જેથી માત્ર ટમેટાં, આદું, મરચાંને પીસી લેશું. હવે આપણે આ ગ્રેવીને સાઈડમાં રાખી દઈશું અને માત્ર 1 ચમચી તેલમાં આ તૈયાર કરવા માટે 1 ચમચી તેલને ગરમ કરીશું. અને તેલ ગરમ થાય તો તેમાં સૂકા મસાલા જેમ કે મીઠો લીમડો છે, સૂકા લાલ મરચાં છે, રાઈ છે, જીરું છે, હિંગ છે, આવું બધું જ આપણે ઉમેરી દઈશું. અને પછી આપણે જે ગ્રેવી તૈયાર કરી છે ને તેને પણ આપણે ઉમેરીને સાતળી લેશું, જેથી ટમેટાનો, મરચાંનો અને આદુનો કાચો ટેસ્ટ નીકળી જાય. બિલીવ મી ગાઈઝ, એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી. હવે આપણે આ જે ગ્રેવી તૈયાર કરીને તેના ભાગનું નમક, હળદર, ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, જે તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો. અને ચલાવી દઈશું અને ચલાવ્યા બાદ તેને ઢાંકી દઈશું, જેથી આપણી ગ્રેવી પાકી જાય. બે મિનિટ સુધી મેં ધીમા ગેસની ફ્લેમ પર તેને પકાવ્યું છે. તો ઉપર તેલ દેખાવા લાગ્યું છે. માત્ર 1 ચમચી તેલ લીધું છે ને તો આટલું જ દેખાય છે. તો હવે આપણે 1 કપ જેટલું દહીં મિક્સ કરી દઈશું. દહીંમાં કેલ્શિયમનો ખજાનો છે એન્ડ ગટ હેલ્થને સુધારવાની ક્ષમતા પણ છે. તો અહીંયા દહીં લીધું છે, તમે છાશનો ઉપયોગ કરી શકો છો. આ રીતે બધું સરસ ચલાવી દઈશું, જેથી દહીં ફાટી ના જાય. હવે આપણે અહીંયા 1 ચમચી કસૂરી મેથી, જો કે હોય તો ઉમેરવાની, નહીં તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો છો. સાથે 1 ચમચી જેટલો સરગવાનો પાવડર, જે આપણા શરીરની 300 જેટલી બીમારીઓને દૂર રાખવાનું કામ કરે છે. તો આ રીતે ઉમેરશો તો કોઈને ખબર પણ નહીં પડે કે આમાં સરગવાનો પાવડર છે અને તેમને હેલ્થ બેનિફિટ્સ પણ મળી જશે. હવે 1 ચમચી આપણે ગોળ ઉમેરી દઈશું, જેથી ટમેટાં અને દહીંની ખટાશને મેન્ટેન કરી શકાય. બસ બધું ચલાવીને મિક્સ કરી દઈશું અને પછી 3 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરીશું. જો તમારે અહીંયા દહીંની જગ્યાએ છાશ ઉમેરવી હોય તો 3થી 4 ગ્લાસ થાય તેટલી આપણે છાશ જ સીધી ઉમેરવાની, તો પછી પાણી ઉમેરવાની જરૂર નહીં રહે. હવે 1 મિનિટ આપણે ગ્રેવીને ઉકાળીશું અને આ રીતે ગ્રેવી ઉકળી જાય પછી આપણે જે બેટર તૈયાર કર્યું છે ને તેમાંથી નાની નાની આપણે ભજીયા જેવું આમાં પાડતા જશું, જેને નાની નાની પકોડી પણ કહી શકો છો.
પણ આ રીતે તમે જ્યારે નાના નાના ભજીયા બનાવતા હોય ને ત્યારે ગેસની ફ્લેમ હાઈ રહેવી જોઈએ, જેથી આપણી ગ્રેવી ઉકળતી રહે. અને જેમ ગ્રેવી ઉકળતી રહેશે તેમ આપણે આ ભજીયા છે તે એકદમ સરસ મજાના ફૂલીને ઉપર આવશે, નહીં તો એકબીજા સાથે ચીપકી જશે. તો આ રીતે ભજીયા પડી જાય પછી એકદમ મીડિયમ ગેસની ફ્લેમ રાખી દેવાની અને 5 મિનિટ માટે થવા દેવાનું, જેથી અંદરના જે પકોડી જેવા ભજીયા છે ને તે પણ કૂક થઈ જાય, બિલકુલ કાચા ના રહે. 5 મિનિટ પછી ધાણા સ્પ્રિંકલ કરી એન્ડ ધેન આ વસ્તુને તમે સર્વ કરશો તો આ વસ્તુ સાથે ન તમારે ભાતની જરૂર પડશે, ન ખીચડીની, કે ન પછી રોટલા કે ભાખરી પૂરીની. બસ આ જ રીતે તમે ચમચીથી ખાઈ શકો છો. તો હેલ્ધી પણ રહી શકાશે અને ટેસ્ટી ખાવાનું પણ મળી જશે અને પાચનમાં તો બેસ્ટ છે જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.